સુરતના સારોલીમાં વિધવા સાથે 15 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે, જેમાં વિધવાને પ્રેમજાળમાં ફસાવીને યૌન શોષણ કરવામાં આવ્યું હતું। સૌરભ મુંદ્રા નામના શખ્સે મહિલા સાથે છેતરપિંડી આચરી છે। મૃત પતિની વીમા પોલિસીના 15 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે। વિધવાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી અને તેનું યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું। સારોલીમાં વિધવા સાથે 15 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે। સૌરભ મુંદ્રા નામના શખ્સે મહિલા સાથે છેતરપિંડી કરી છે। મૃત પતિની વીમા પોલિસીના 15 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે। ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહિલાએ આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે સૌરભ મુંદ્રા નામના શખ્સે મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મૃત પતિની વીમા પોલિસીના પણ સૌરભ મુંદ્રાએ 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા। સૌરભ મુંદ્રાએ આ વિધવાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ યૌન શોષણ પર કર્યું હતું અને 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના સારોલી વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિધવા સાથે 15 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે।